હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે બાળકો? તો બાળકો, આપણે અત્યારે FA3ની એક્ઝામનું રિવિઝન એટલે કે પુનરાવર્તન શરૂ છે. એમાં આપણે ગયા લેક્ચરની અંદર પ્રકરણ 1 કર્યું હતું. આજે ગયા લેક્ચરની અંદર પ્રશ્ન 1 કર્યો હતો. આજે આપણે કરવાનું છે પ્રશ્ન 2. તેનું નામ છે જોડકા જોડો. તો બાળકો, આપણે પ્રશ્ન 2 આજે કરવાનો છે. એની અંદર જોડકા જોડવાના છે. તે છે એકમ દશકના જોડકા આવશે. બરાબર? તો એ પ્રમાણે આજે આપણે આ જોડકા જોડવાના છે. તો બાળકો, અહીં સંખ્યાઓ આપેલી છે. હવે પહેલાં તો આપણે જોડકા જોડીએ તે પહેલાં હું તમને એ સંખ્યા કેવી રીતના બને છે તેની સમજૂતી આપી દઉં છું અને પછી આપણે જોડકા જોડીશું. બરાબર? તો અહીં જો સંખ્યા આપેલી છે 12, 53, 48, 16. તો બાળકો, આ 12 છે તો 12 કેવી રીતના થાય? તો 10 વત્તા 2 બરાબર થાય 12. બરાબર છે? પછી 53, તો 53 કેવી રીતના થશે? તો 53 એટલે 50 વત્તા 3 બરાબર થાય 53. પછી સંખ્યા છે 48. તો 48 એટલે 40 વત્તા 8 બરાબર 48. અને પછી આપેલી સંખ્યા છે 16. તો 16 એટલે 10 વત્તા 6 બરાબર 16 થશે. બરાબર છે બાળકો? હવે આવી રીતના આપણે સંખ્યાઓને જોડવાની થશે. આગળ હજી આપણે બીજી ઘણી સંખ્યાઓ જોવાની છે. એ કેવી રીતના બને છે એની સમજૂતી હું તમને આપી દઉં, પછી આપણે સંખ્યાઓને જોડીશું. હજી આપણે સંખ્યાઓ જોઈએ. હવે અહીં સંખ્યાઓ આપેલી છે 21, 35, 84, 61. તો બાળકો, આ સંખ્યાઓ આપેલી છે. તો હવે આ સંખ્યાઓ કેવી રીતના થશે એની હું તમને અહીં સમજૂતી આપી દઉં છું અને તમારે પણ બાળકો આ દરેક પ્રશ્ન, દરેક સંખ્યા તમારે તમારા બુકની અંદર લખતા જવાની છે. બરાબર છે? તો બાળકો, 21. તો 21 કેવી રીતના થશે? તો 21 એટલે 20 વત્તા 1 બરાબર થાય 21. એના પછી સંખ્યા છે 35. તો 35 એટલે થાય 30 વત્તા 5. બરાબર છે? 30 વત્તા 5. તો અહીંયા 5 એકમ અને 3 દશક. 3 દશક એટલે 30 અને 5 એકમ એટલે વત્તા 5. પછી સંખ્યા છે 84. તો 84, તો આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે કયો એકમનો અંક છે અને કયો દશકનો અંક છે. બરાબર છે બાળકો? તો આ 84 એટલે 4 દશક, 4 એકમ અને 8 દશક થશે. તો લખો 80 વત્તા 4. પછી સંખ્યા છે નીચે 61. તો 61માં આ 1 એકમ અને 6 દશક થશે. આ 1 છે તે એકમનો અંક છે અને 6 દશકનો અંક છે. તો 6 દશક એટલે 60 વત્તા 1 થશે. બરાબર છે બાળકો? એના પછી આપણે જોઈએ અહીં સંખ્યાઓ છે 71, 42, 63 અને 45. તો બાળકો, હવે આપણે આ સંખ્યાઓને આપણે જોઈએ. તો 71 એટલે 70 વત્તા 1. આ 7 છે તે દશક એટલે 70 અને 1 એકમ એટલે વત્તા 1 કરવાનો છે. એના પછી છે 42.
તો આ 2 એકમનો અંક છે અને 4 દશક છે. તો 4 દશક એટલે 40 અને 2 એકમ એટલે +2 થશે. બરાબર છે બાળકો. એના પછી સંખ્યા છે નીચે 63. તો 63 એટલે આ 3 એકમનો અંક અને 6 દશક. તો 6 દશક એટલે કેવી રીતના? તો 6 દશક તો દશકમાં 1 મીંડું હોય એટલે 6 ને 1 મીંડું એટલે 60 અને 3 એકમ એટલે +3 થશે. 6 દશક અને 3 એકમ એટલે 60 + 3 બરાબર સંખ્યા બને 63. એના પછી નીચે સંખ્યા છે 45. તો 45 એટલે 4 દશક અને 5 એકમ. બરાબર છે. તો 4 દશક એટલે થયા 40 અને 5 એકમ એટલે +5. 40 + 5 બરાબર થાય 45. તો અહીંયા સંખ્યાને આપણે જોઈએ. એના પછી સંખ્યા છે 17, 24, 36 અને 54. હવે આ સંખ્યાઓને પણ આપણે જોવાનું છે. એકમ દશક કરીને એની સંખ્યા કેવી રીતના બની છે તે આપણે જોવાનું છે. તો 17 કેવી રીતના થયા? તો જો બાળકો, આ 7 એકમનો અંક છે અને આ 1 દશકનો અંક છે. તો 1 દશક અને 7 એકમ. તો 1 દશક એટલે 10 + 7. 1 દશક એટલે 10 અને 7 એકમ એટલે +7 કરવાના છે. 10 + 7 બરાબર થાય 17. એના પછી સંખ્યા છે 24. તો 24 એટલે આ 4 એકમનો અંક છે અને 2 દશકનો અંક છે. તો 2 દશક એટલે કેટલા થશે? 20. તો 20 + 4 કરવાના. આ 2 દશક છે એટલે 20 + 4. જો 1 દશક હોય તો 10 કર્યા, 2 દશક હોય તો 20 કરવાના, પછી 3 દશક હોય તો 30 કરવાના હોય. બરાબર છે બાળકો. એના પછી છે 36. તો 36 એટલે 6 એકમ છે અને આ 3 દશક છે. તો 3 દશક એટલે કેટલા કરવાના બાળકો? મેં હમણાં જ કહ્યું હતું. વેરી ગુડ. તો 3 દશક એટલે 30 + 4 + 6. 30 + 6 બરાબર 36. 3 દશક અને 6 એકમ થશે. એના પછી છે સંખ્યા 54. તો બાળકો 54 એટલે 5 દશક અને 4 એકમ. આ 5 દશક અને 4 એકમ. 5 દશક એટલે થશે 50 અને 4 એકમ એટલે +4. 50 + 4 બરાબર થાય 54. બરાબર છે બાળકો. તો આવી રીતના આપણે સંખ્યાઓ જોઈ. હવે આપણે જોડકા જોડવાના છે. તો બાળકો અહીં સંખ્યાઓ આપેલી છે. હવે એને આપણે જે વત્તા આપેલા છે એને આપણે સંખ્યા બનાવીને જોડવાની છે. તો અહીંયા 50 + 4 છે, 20 + 3 અને 40 + 8. તો અહીંયા આપણે જોઈએ કે કઈ કઈ સંખ્યાઓ છે. તો 48, 54 અને 23. તો બાળકો અહીંયા સંખ્યાઓ આપેલી છે જે આડાવળી છે, તો આપણે એ સંખ્યાને જોડવાની છે. તો 20 + 4 બરાબર કેટલા થશે? તો 50 + 4 બરાબર કેટલા થશે બાળકો? તો 50 + 4. તો 50 માં 4 નાખીએ કેટલા થાય? 50 પછી 51, 52, 53, 54. તો આપણે 54 સાથે જોડીએ. જો આ જોડકા તમારે તમારા બુકની અંદર લખતા જવાનું છે બાળકો. બરાબર છે.
તો ચલો આ પહેલા સંખ્યાઓ 3 સંખ્યા લખી લ્યો, એની સામે એના જવાબ લખી લ્યો, પછી આપણે સાચા જવાબ સાથે જોડીએ. થઈ ગયું બાળકો? હવે એના પછી છે 20 + 3. 20 + 3 તો કઈ સંખ્યા બનશે આમાંથી? તો બાળકો આપણે ગણી લઈએ આંગળીથી કે 20 પછી 3 ગણી લઈએ તો 21, 22, 23. તો સંખ્યા બને છે 23. તો એને 23 સાથે જોડીએ. એના પછી સંખ્યા છે 40 + 8. તો 40 + 8 બરાબર કઈ સંખ્યા બનશે બાળકો? જો છેલ્લો જવાબ છે તો આપણે સીધું જોડી નથી દેવાનું હો, આપણે ગણતરી પણ કરતા રહેવાની છે. 40માં 8 ઉમેરીએ તો કઈ સંખ્યા બનશે? તો 40 પછી 8 ગણી લઈએ તો 41, 42, 43, 44, 45, 46, 47, 48. તો બાળકો જવાબ આવે છે 48. તો આપણે એને 48 સાથે જોડીએ. ચલો બાળકો, આ પહેલું જોડકું અહીં પૂરું થયું. હવે જોડકા નંબર 2 બરાબર છે. તો આપણે હવે બીજું જોડકું જોઈએ. તો બીજા જોડકામાં સંખ્યાઓ છે 80 + 4, 60 + 3, 10 + 7. તો ચલો બાળકો, પહેલા આ સંખ્યાઓ તમારા બુકની અંદર લખી લ્યો બાળકો. પછી આપણે આગળ જોડકાઓ જોડીએ. સંખ્યાઓ મેળવીને સાચા જવાબની સાથે આપણે જોડવાની છે. હવે આપણે એની સામેની સંખ્યાઓ પણ જોઈ લઈએ. કઈ કઈ સંખ્યાઓ છે? તો 63, 17, 84. બરાબર છે. તો હવે આ સંખ્યાઓને આપણે જોડવાની છે. ચલો બાળકો, સંખ્યા લખાઈ ગઈ. હવે બાળકો આપણે જોઈએ કે 80 + 4 કરીએ તો આમાંથી કઈ સંખ્યા બને છે? 63, 17 કે 84. તો આપણે એની ગણતરી કરીને એનો જવાબ મેળવીશું. તો 80માં 4 ઉમેરીએ તો કેટલા થશે? તો 80 પછી 4 ગણી લઈએ તો 81, 82, 83, 84. તો 80માં 4 ઉમેરીએ તો જવાબ આવે છે 84. તો આપણે 84 સાથે જોડ્યું. તમારે પણ સાચા જવાબ સાથે જોડવાનું છે બાળકો. ચલો, જોડાઈ ગયું? એના પછી છે 60 + 3. તો બાળકો 60 + 3 કેટલા થશે? તો 60માં આપણે કેટલા ઉમેરવાના છે બાળકો? 3. તો આપણે 60 પછી 3 ગણી લઈએ તો 60 પછી 61, 62, 63. તો જવાબ આવે છે 63. તો આપણે 63 સાથે જોડીએ. એના પછી છે 10 + 7. તો 10માં 7 ઉમેરીએ તો કેટલા થાય છે બાળકો? તો 10 પછી 7 આંગળી ગણી લેવાની છે. તો ચાલો ગણીએ. 10 પછી 11, 12, 13, 14, 15, 16, 17. તો બાળકો 10માં 7 ઉમેર્યા તો જવાબ આવે છે 17. તો આપણે 17ની સાથે જોડ્યું. બરાબર છે બાળકો?
હવે એના પછી આપણે બીજી સંખ્યાઓ જોઈએ, એને પણ આપણે જોડકા જોડવાના છે. આ થયું જોડકા નંબર 2. હવે જોડકા નંબર 3 કરીએ. તો ચલો આ સંખ્યાઓ તમારા બુકમાં લખી લ્યો બાળકો ફટાફટ. પેલી સંખ્યા છે 30 + 5, પછી છે 20 + 4 અને પછી છે 60 + 1. હવે એની સામેની સંખ્યાઓ કઈ કઈ છે તો એ પણ તમારે લખવાની છે. તો ચલો લખતા જશો. 24, 61, 35. ચલો આ સંખ્યાઓ લખી લો બાળકો. પછી આપણે સાચા જવાબ સાથે જોડીએ. ચલો બાળકો, હવે બાળકો પેલું છે કે 30 + 5. તો 30 + 5 બરાબર કેટલા થશે? તો 30 પછી આપણે 5 ગણી લેવાના છે. તો 30 પછી 5 ગણીએ તો 31, 32, 33, 34, 35. તો બાળકો 30 માં 5 ઉમેરીએ તો થાય 35. તો આપણે એને 35ની સાથે જોડ્યું. એના પછી છે 20 + 4. તો બાળકો 20 + 4 બરાબર કેટલા થાય છે? તો ચાલો આપણે ગણતરી કરીને જવાબ મેળવીએ. તો 20 માં 4 ઉમેરવાના છે એટલે 20 પછી આપણે 4 આંગળી ગણવાની. તો 21, 22, 23, 24. તો 20 માં 4 ઉમેરીએ તો જવાબ આવે છે 24. તો લખીએ જવાબ 24. જવાબની સાથે આપણે જોડવાનું છે. એના પછી છે 60 + 1. તો 60 માં 1 ઉમેરીએ તો કેટલા થશે? વેરી ગુડ. તો 60 માં 1 ઉમેરીએ તો થાય 61. બરાબર છે. તો ચાલો જોડો. સાચા જવાબ સાથે તમારે જોડતા જવાનું છે. ચલો જોડાઈ ગયું બાળકો. હવે એના પછી આપણે જોડકું જોઈએ. એના પછી છે 40 + 2, 10 + 6, 80 + 7. ચલો આ સંખ્યા તમારા બુકની અંદર લખી લ્યો બાળકો. હવે બાળકો એની સામે કઈ કઈ સંખ્યાઓ આપેલી છે તો આપણે જોઈએ. 16, 87, 42. તો બાળકો હવે આપણે આ સંખ્યાઓ સાથે જોડવાનું છે, પણ સાચા જવાબ સાથે. બરાબર છે. તો પહેલું છે કે 40 + 2. તો 40 + 2 બરાબર કેટલા થાય છે? તો 40 માં 2 ઉમેરીએ તો કેટલા થશે? તો ચાલો ગણીએ. તો 41 અને 42. તો જવાબ આવે છે 42. તો 42 સાથે આપણે જોડ્યું. એના પછી છે 10 + 6. તો બાળકો 10 માં 6 ઉમેરીએ તો કેટલા થશે? તો ચાલો ગણીએ. 10 પછી 6 એટલે કે 11, 12, 13, 14, 15, 16. તો બાળકો આપણે 10 માં 6 ઉમેરીએ તો જવાબ આવે છે 16. તો આપણે એને જવાબ સાથે જોડીએ. 10 + 6 ને આપણે 16 ની સાથે જોડીએ. એના પછી છે 80 + 7. તો બાળકો 80 + 7 બરાબર કેટલા થાય છે? તો ચાલો ગણીએ. 80 પછી આપણે 7 ગણી લેવાના છે. તો 81, 82, 83, 84, 85, 86, 87. તો 80 માં 7 ઉમેરીએ
તો જવાબ આવે છે 87. તો આપણે જવાબની સાથે જોડીએ. 80 + 7 = 87. તો ચલો તમારે પણ સાચા જવાબ સાથે જોડવાનું છે. તો ચલો જોડી લ્યો. પછી આપણે એના પછીનું જોડકું જોડીએ. ચલો બાળકો, થઈ ગયું. હવે આપણે એના પછીનું જોડકું જોઈએ કે હવે પછી કયું કરવાની છે સંખ્યાઓ. તો અહીં સંખ્યાઓ આપેલી છે 30 + 6, 70 + 8 અને 90 + 3. તો બાળકો, આપણે આ સંખ્યાઓને જોડવાની છે. ચલો હવે આપણે એની સામેની સંખ્યાઓ જોઈએ કે કઈ કઈ સંખ્યાઓ સાથે જોડીશું. તો સંખ્યા છે 78, 93, 36. તો અહીંયા સંખ્યાઓ આપેલી છે બરાબર, પણ આપણે સાચા જવાબની સાથે જોડવાનું છે. તો પહેલું છે કે 30 + 6. તો બાળકો, આપણે 30માં 6 ઉમેરવાના છે. તો 30માં 6 ઉમેરીએ તો કેટલા થશે? તો ચાલો ગણીએ. 30 પછી 31, 32, 33, 34, 35, 36. તો બાળકો, 30માં 6 ઉમેર્યા તો થયા 36. તો આપણે 30 + 6 ને 36 સાથે જોડ્યું. ચલો તમે પણ જોડતા જશો બુકની અંદર. એના પછી છે 70 + 8. તો બાળકો, 70 + 8 બરાબર કેટલા થાય છે? તો આપણે ગણવાનું છે અને ગણતરી કરીને જવાબ મેળવવાનો છે. તો ચાલો ગણીએ. 70 પછીથી 71, 72, 73, 74, 75, 76, 77, 78. તો બાળકો, 70માં 8 ઉમેરીએ તો થયા 78. તો ચલો આપણે 78 સાથે જોડીએ. ચલો જોડાઈ ગયું બાળકો. તમારે પણ જોડતું જવાનું છે. એના પછી છે 90 + 3. તો બાળકો, 90 + 3 બરાબર કેટલા થાય છે? તો 90માં 3 ઉમેરીએ તો કેટલા થાય? તો 90 પછી આપણે 3 ગણી લઈએ તો 91, 92 અને 93. તો 90માં 3 ઉમેરીએ તો જવાબ આવે છે 93. તો આપણે એની સાથે જોડીએ. ચલો તમારે પણ બુકની અંદર જોડતા જવાનું છે સાથે સાથે. ચલો થઈ ગયું બાળકો. એના પછી છે 20 + 4, 60 + 6, 50 + 9 બરાબર છે. આ સંખ્યાઓ તમારે બુકની અંદર લખવાની છે. સામે એના જવાબો છે એ પણ તમારે લખવાના છે. પછી આપણે સાચા જવાબ સાથે જોડીશું. તો કયા કયા જવાબો છે? 66, 59, 24. તો ચલો બાળકો, આ જવાબો અને રકમ તમારા બુકની અંદર લખી લ્યો. પછી આપણે સાચા જવાબ સાથે જોડીશું. તો બાળકો, અહીં જુઓ, પહેલું છે 20 + 4. તો બાળકો, 20 + 4. તો 20માં 4 ઉમેરીએ તો આમાંથી કઈ સંખ્યા બનશે? જુઓ, અહીં 3 સંખ્યાઓ આપેલી છે, 66, 59 અને 24. તો આમાંથી કઈ સંખ્યાઓ બની છે બાળકો? તો ચાલો આપણે જોઈએ. 20 + 4. તો 20માં 4 ઉમેરીએ તો કઈ સંખ્યા બનશે? તો 20 પછી 4 ગણી લઈએ તો 21, 22, 23, 24. તો જવાબ સાથે જોડો
24. એના પછી સંખ્યા છે 60 વત્તા 6. તો બાળકો આપણે 60 વત્તા 6 તો આપણે એના સાચા જવાબ સાથે જોડવાનું છે. એ માટે આપણે ગણતરી કરવી પડશે. તો ચાલો 60માં 6 ઉમેરીએ તો 60 પછીથી 61, 62, 63, 64, 65, 66. તો બાળકો જવાબ આવે છે 66. તો અહીં 66 આપેલું છે તો એની સાથે આપણે જોડીએ. બરાબર છે બાળકો. એના પછી છે 50 વત્તા 9. તો બાળકો 50માં 9 ઉમેરવાના છે. કેટલા ઉમેરવાના છે? 9. તો ચાલો આપણે ગણતરી કરીએ. તો 50 પછીથી 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59. તો બાળકો 50માં 9 ઉમેરીએ તો થાય 59. તો ચલો જવાબની સાથે જોડો 59. બરાબર છે બાળકો. તો ચલો આ જવાબ પણ તમારે લખવાનું છે, રકમ અને સાથે સાથે તમારે જોડતું પણ જવાનું છે. સાચા જવાબની સાથે જોડતા જવાનું છે. ચલો જોડાઈ ગયું બાળકો. તો બાળકો હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. બરાબર છે. તો ઘરકામની અંદર તમારે આજે જે આપણે જોડકા જોડ્યા છે એ જોડકા તમારે તમારા બુકની અંદર સરસ અક્ષરે લખવાના છે અને ગણતરી કરીને જોડકા જોડવાના છે. અને એની પહેલાં જે આપણે સંખ્યાઓ જોઈ હતી કે કઈ સંખ્યા કેવી રીતના બને છે, બરાબર, પછી એના ઉપરથી આપણે જોડકા જોડ્યા. તો એ દરેક વસ્તુ આજે આપણે જે ભણ્યા છીએ એ દરેક વસ્તુ તમારે તમારા બુકની અંદર સરસ અક્ષરે લખવાની છે અને ગણતરી કરીને સાચા જવાબની સાથે જોડતા જવાનું છે. બરાબર છે બાળકો. તો એ થશે તમારું ઘરકામ. તો આ પ્રશ્ન નંબર 2નું જે આપણે રિવિઝન કર્યું છે તો આપણે એ પરીક્ષાનું રિવિઝન હતું FA3. બરાબર છે. જે 20 માર્કની એક્ઝામ છે ગૂગલ ફોર્મમાં લેવાની છે. અને તમારે આ પ્રશ્ન 2 છે તો એ પરીક્ષામાં પ્રશ્ન 2 પૂછાશે. તો તમારે આમાંથી જ બધું જ તૈયારી આમાંથી જ કરવાની છે. બરાબર છે બાળકો. તો આ ઘરકામ તમે સરસ રીતે કરશો તો તમને પરીક્ષામાં સરસ રીતે આવડશે. તો બાળકો આપણો આ લેક્ચર અહીં પૂરો થાય છે અને ઘરકામમાં તમારે જે મેં કહ્યું છે તે લાવવાનું છે અને એના ફોટા હું તમને તમારા ગ્રુપની અંદર મોકલી દઈશ. બરાબર છે. અને તમારે પાછું ઘરકામ કરીને પાછું સામે ફોટો તમારે મોકલવાનો છે. તમારા હોમવર્ક ગ્રુપમાં તમારે ફોટો મોકલવાનો છે. જે તમે હોમવર્કમાં જે નંબર ઉપર ફોટો મોકલો છો એ નંબર ઉપર તમારે તમારું હોમવર્ક કરીને મોકલવાનું છે. અને એક જ વાર હોમવર્ક કરવાનું છે પણ સરસ રીતે કરવાનું છે. બરાબર છે બાળકો. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય and thank you.